ગુડ મોર્નિંગ. ગઈ વખતે આપણે ગુણાકાર ઉપરથી સરવાળો અને બાદબાકી એના એક્ઝામ્પલ આપણે જોયા અને સરવાળા ઉપરથી ગુણાકારના એક્ઝામ્પલ પણ જોયા. હવે ગઈ વખતે આપણે થોડાક એક્ઝામ્પલ બાકી છે, એવા 3 એક્ઝામ્પલ આપણે કરીને પછી આગળના જે સૂત્રો છે એ લખાવાના છે. તો ગઈ વખતના જે છે એમાં આગળનું એક્ઝામ્પલ જે નંબર આવતો હોય હું અહીંયા 1 નંબર આપું છું. સાબિત કરવાના જે દાખલા હતા સાબિત કરવાના એમાં જે એક્ઝામ્પલ નંબર આવતો હોય એ. તો સાઇન થીટા પ્લસ સાઇન થીટા પ્લસ 2π/3 પ્લસ સાઇન થીટા પ્લસ 4π/3 અને આના બરાબર તમારે લાવવાના છે કેટલા? 0. ચલો અહીંયા આપણે સાબિત કરવું હોય તો LSH. તો સાઇન થીટા પ્લસ 2π/3 પ્લસ સાઇન થીટા પ્લસ 4π/3. આપણે પહેલાં શું કરીએ તો આમાં આપણે સૂત્ર મૂકી દઈએ. S પ્લસ S સૂત્ર હતા આપણે S પ્લસ S એટલે 2SC, S માઇનસ S એટલે 2CS, C પ્લસ C એટલે 2CC અને C માઇનસ C એટલે -2SS. આ આપણને ખબર હોવી જોઈએ તો સૂત્રમાં આપણે સરળતા રહે. ચલો S પ્લસ Sનું સૂત્ર શું છે તો 2SC એટલે અહીંયા સાઇન થીટા એમને રહેશે પ્લસ 2 સાઇન આ બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે સરવાળો કરો તો થીટા પ્લસ 2π/3 પ્લસ થીટા પ્લસ 4π/3 ભાગ્યા 2 અને કોસ બાદબાકી કરીએ આપણે તો થીટા પ્લસ 2π/3 માઇનસ થીટા થઈ જશે અને માઇનસ 4π/3 ભાગ્યા 2 એટલે સાઇન થીટા પ્લસ 2 સાઇન. હવે અહીંયા આપણે સરવાળો કરીએ તો થીટા પ્લસ થીટા એટલે 2 થીટા પ્લસ 4 અને 2 કેટલા થાય 6. આનો સરવાળો કરીએ ખાલી તો 4 ને 2 6π ભાગ્યા 3 એટલે કેટલા થાય 2π. એટલે અહીંયા 2π આવશે ભાગ્યા કેટલા 2 તો છે જ. ચલો કોસ લઈએ તો થીટા થીટા નીકળી જાય, આમાંથી આ કાઢી નાખો તો 2π માંથી આ 4π કાઢો તો -2π ભાગ્યા 3 તો છે જ અને નીચે 2. આ 3 તો ખરા જ, આમાંથી આ કાઢી નાખે એટલે -2π. ચલો સાદુરૂપ આપીએ હવે તો સાઇન થીટા પ્લસ 2 સાઇન. અહીંયા આપણે ભાગાકાર કરી નાખીએ તો આ પાઈવાળું પદ પહેલાં લખું. જો 2 તો નીકળી જ જાય એટલે પાઈ પ્લસ થીટા થઈ જશે અને અહીંયા કોસ આ પદ છે આ 3 નીચે આવશે એટલે આ નીકળી જશે -π/3 એટલે સાઇન થીટા પ્લસ 2 સાઇન પાઈ પ્લસ થીટા કયું ચરણ? આ સૂત્ર આવી ગયું. હવે કયું ચરણ થાય તો પાઈ એટલે અહીંયા આવે એમાં ઉમેરો તો ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં સાઇન કેવું માઇનસ. ત્રીજા ચરણમાં સાઇન કેવું થઈ જાય માઇનસ એટલે તમારે અહીંયા માઇનસ સાઇન થીટા થઈ જાય અને કોસમાં માઇનસ હોય તો એ શું થઈ જાય પ્લસ, કારણ કે કોસ કેવું વિધેય છે યુગ્મ. એટલે સાઇન થીટા અહીંયા માઇનસ છે અહીંયા મૂકી દઉં તો 2 સાઇન થીટા ગુણ્યા કોસ π/3 એટલે 60નો ખૂણો થયો. 180/3 કરો તો 60નો ખૂણો અને કોસ 60ની કિંમત 1/2 એટલે આ ઉડી જશે. સાઇનમાંથી સાઇન જાય તો 0. આટલો આપણે જવાબ લાવવાનો છે.
આટલો શું લાવવાનો છે જવાબ. એના પછી બીજો એક્ઝામ્પલ, કોસ આલ્ફા પ્લસ કોસ બીટા એનો વર્ગ પ્લસ સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા એનો વર્ગ બરાબર ફોર કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. આ આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે LSH લખીએ પહેલાં. તો કોસ આલ્ફા પ્લસ કોસ બીટા એનો વર્ગ પ્લસ સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા એનો વર્ગ બરાબર. ચલો સૂત્ર મૂકી દઈએ અહીંયા. તો કોસ આલ્ફા પ્લસ કોસ બીટાનું સૂત્ર C પ્લસ C 2cc એટલે 2 કોસ બંનેનો સરવાળો ભાગ્યા 2 અને કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2 અને કૌંસ બાર પાછો વર્ગ છે, પ્લસ S નું સૂત્ર 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 અને એનો વર્ગ થશે. ચલો અહીંયા વર્ગ કરી નાખીએ બધાનો. તો 4 કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2. હંમેશા ધ્યાન રાખજો અહીંયા સાઇન છે થીટા એનો વર્ગ હોય તો આ રીતે ના લખાય, સાઇન થીટા સ્ક્વેર ના લખાય. આપણો વર્ગ કોનો છે તો સાઇનનો, એટલે આને આ રીતે લખાય સાઇન સ્ક્વેર થીટા. આ થીટા તો ખૂણો છે પણ સાઇનનો વર્ગ છે, એટલે આ બે સાચું છે. એટલે આ રીતે લખાય છે સાઇનનો વર્ગ. આ રીતે લખાતો નથી. ખૂણાનો વર્ગ હોય ને તો આ રીતે લખાય, ખૂણાનો વર્ગ હોય તો એમાં સાઇન એકલું જ વિધેય છે, સાઇનનો વર્ગ થાય નહીં. એટલે અહીંયા વર્ગ લખાય, અહીંયા લખાતો નથી. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. એ જ રીતે 4 સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 અને કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. ચલો આમાંથી તમારે સામાન્ય શું નીકળે તો એક 4 અને આ એ બહાર કાઢી નાખવું. તો 4 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 બહાર કાઢી નાખવું. તો અહીંયા વધે કેટલા તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2. આપણે સૂત્ર આવી ગયું સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. જો ખૂણા સરખા હોય તો જ એક થાય, નહીંતર થાય નહીં. નિત્ય સમ હતું આપણે, એટલે 4 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. આ તો 1 થઈ જશે. એટલે આ જે છે આપણે શું છે જવાબ. કૌંસમાં લખવા હોય તો લખાય, ના લખો તો ચાલે. આટલું શું છે RSH. આટલું આપણે સાબિત કરવાનું છે. આવનારો એક્ઝામ્પલ બીજો છે એ જાતે કરી નાખવાનો. એની રકમ અહીંયા હું લખું. ત્રણ નંબર કોસ આલ્ફા માઇનસ કોસ બીટા એનો વર્ગ પ્લસ સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા એનો વર્ગ બરાબર 4 સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા ભાગ્યા 2. આ જે છે એ તમારે સાબિત કરવાનું છે. હવે ધ્યાન રાખો, આ જે હતા એ સરવાળાના ઉપરથી ગુણાકાર અને એના આગળ હતા ગુણાકાર ઉપરથી સરવાળા. તો આ બહુ મહત્ત્વના સૂત્રો હતા. હવે જે સૂત્રો આવશે બહુ મહત્ત્વના છે એના કરતાં પણ, અને એના આપણે એક્ઝામ્પલ નથી લેવાના પણ એના સૂત્રો યાદ રાખવાના છે, કારણ કે એનો ઉપયોગ વારંવાર આપણે થાય છે દાખલાઓમાં. તો એ સૂત્રો હું લખાઈ દઉં ફક્ત, અને એ સૂત્રો તમારે 25 વખત લખવાના છે. કેટલી વખત? 25 વખત. અને પછી તૈયાર કરવાના છે.
એટલે 25 વખત લખીને તૈયાર કરવાના છે સૂત્રો. તો આજે સૂત્રો આપણે પૂરા થઈ જશે. એના પછી આપણે સૂત્રો ત્રિકોણમિતિના આવતા નથી. એટલે આટલા સુધી જે સૂત્રો ચલાયા છે એ સૂત્રો ખાસ તૈયાર કરવાના. હવે આપણે સૂત્રો એ જોઈએ તો એ જે સૂત્રો છે 2θ ઉપર આધારિત છે અને 3θ ઉપર. એટલે સાઇનમાં, કોસમાં, ટેનમાં તમારે ડબલ ખૂણા આપેલા હોય ત્યારે અમુક સૂત્રો છે અને 3 ખૂણા હોય એટલે 3θ વાળા હોય ત્યારે તમારે એ સૂત્રનો ઉપયોગ થાય છે. તો અત્યારે એ સૂત્રો આપણે જોઈ લઈએ પહેલાં. તો પહેલું અહીંયા 2α અથવા તો થીટા કોઈ પણ આપણે લઈ શકીએ. બરાબર, આપણે થીટા લઈએ. ચલો 2θ માટે ત્રિકોણ મિતીય સૂત્રો એટલે 2θ આધારિત આપણે ત્રિકોણમિતીય સૂત્રો લેવાના છે. એમાં પહેલું sin 2θ ઇઝ ઇક્વલ ટુ sin 2θ ઇઝ ઇક્વલ ટુ 2 sin θ ઇન્ટુ cos θ. આવું આપણે લખી શકીએ. અને બીજું ટેનમાં લખવું હોય તો 2 tan θ અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ. અહીંયા ધ્યાન રાખજો ખાસ, આ જે 2θ છે અહીંયા જે ખૂણો હતો ને એના અડધો ખૂણો બનાવ્યો. અહીંયા શું બનાવ્યું? એનો અડધો ખૂણો. એટલે થીટા 2θ હતો તો થીટામાં રૂપાંતર કર્યું અહીંયા. અને આ સાઇનનું પાછું સાઇન કોસમાં એ સૂત્ર છે અને ટેનમાં પણ સૂત્ર છે. જો સાઇન 2θ નું ટેનમાં મૂકવું હોય તો 2 tan θ અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ થાય. એટલે સાઇન 2θ ના બે સૂત્રો, એક સાઇન કોસમાં છે અને એક ટેનમાં છે. આપણે દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થાય એ દાખલા ઉપર આધારિત રહે. અમુક વખતે આના ઉપયોગ થતો હોય છે, આ મોટા ભાગે વધારે થાય. આ પણ થતો હોય છે, આ પણ વધારે ઉપયોગ થતો હોય છે. એટલે સાઇન 2θ ના બે સૂત્રો છે. બીજું cos 2θ. તો cos 2θ ના આપણે પાછા સૂત્રો છે. કયા કયા? તો એક cos સ્ક્વેર θ માઇનસ સાઇન સ્ક્વેર θ. cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર હોય તો cos 2θ લખી શકીએ. બરાબર, અથવા તો cos 2θ હોય તો cos સાઇનમાં આપણે સૂત્ર લખવું હોય તો આ લખી શકીએ. હવે જો અહીંયા cos સ્ક્વેર એટલે શું? તો 1 માઇનસ સાઇન સ્ક્વેર θ થાય અને આ સાઇન સ્ક્વેર θ હતા. એટલે કેટલા લખાય? તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર θ. આવું પણ લખી શકાય. અને કોસમાં ફેરવો તો cos સ્ક્વેર θ હતા માઇનસ, અહીંયા 1 માઇનસ cos સ્ક્વેર લખાય, 1 માઇનસ cos સ્ક્વેર θ. હવે માઇનસ કાઢી નાખો તો આ માઇનસ થઈ જાય ને આ શું થઈ જાય? પ્લસ. એટલે 2 cos સ્ક્વેર θ, 2 cos સ્ક્વેર θ માઇનસ કેટલા લખાય? 1. 2 cos સ્ક્વેર θ માઇનસ 1. અને 10 માં લખવું હોય તો 1 માઇનસ tan સ્ક્વેર θ અને 1 પ્લસ tan સ્ક્વેર θ. એટલે cos 2θ ના તમારે cos સાઇનમાં એ સૂત્ર છે, એકલું સાઇનમાં એ સૂત્ર બનાવી શકાય, એકલું કોસમાં પણ બનાવી શકાય અને ટેનમાં પણ બનાવી શકાય. એટલે cos 2θ ના 1, 2, 3, 4 અને 5. ટેનમાં, કોસમાં, સાઇનમાં, કોસ સાઇનમાં કયા સૂત્રનો ઉપયોગ આપણે ક્યાં થાય છે એ નક્કી કરવાનું રહે. એટલે દાખલા ઉપર આપણે આધારિત રહે. ચલો એના પછી ત્રીજો tan 2θ. હવે tan 2θ નું આપણે લખવું હોય તો આ tan 2θ નું સાઇન કોસમાં આપણે ખાસ નથી, પરંતુ અહીંયા ટેનમાં છે ખાસ. તો અહીંયા જો આનો નાનો ભાગાકાર કરો, સાઇન 2θ ભાગ્યા cos 2θ થાય કે નહીં? તો આનો ભાગાકાર કરો તો આ નીકળી જાય. એટલે સૂત્ર તમારે શું આવે? તો 2 tan θ
ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા, એટલે આ 2 થીટાનું થીટામાં રૂપાંતર છે, એટલે એક આ સૂત્ર થાય. ચલો ચોથું, ટેનનું આપણે ફક્ત ટેનમાં જ છે, કોટ 2 થીટા. તો કોટ 2 થીટાનું આપણે આ જે છે એનું ઉલટું થઈ જાય, પરંતુ આનું ઉલટું એટલે તમારે કોટ 2 થીટા આવે કે નહીં, એટલે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા ભાગ્યા 2 ટેન થીટા થાય. હવે આનું કોટમાં આપણે લખવું છે, શામાં લખવું છે? કોટમાં. તો 1 માઇનસ 1 અપોન કોટ સ્ક્વેર થીટા થાય, અહીંયા 2 અપોન કોટ થીટા. અહીંયા લસા લઈ લો અને એક કોટ ક્યાં આવશે? નીચે. આ રીતે લખવું હોય તો લખાય કોટ સ્ક્વેર થીટા માઇનસ 1, નીચે કોટ સ્ક્વેર થીટા, અને અહીંયા 2 અપોન કોટ થીટા. એક કોટ ઉડી જશે એટલે આ ક્યાં આવશે? નીચે. એટલે કોટમાં લખવું હોય તો કોટ સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન 2 કોટ થીટા, 2 કોટ થીટા. હવે જો અહીંયા એક આ સૂત્ર અને એક આ સૂત્ર, આ cos 2 થીટા છે, cos 2 થીટા બરાબર કેટલા છે? તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, અને બીજું cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 છે, બરાબર. હવે આપણે આ જે પદ છે ને આ બાદ લઈ દઈએ ને આ પેલી બાદ લઈ જઈએ, એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા થાય, અને આ ભાગાકારમાં લઈ જાઓ તો અથવા તો આટલું રાખો તો પણ ચાલે. આ જે છે એ એમને એમ રાખો, આ 1 આ બદલાવો, એટલે તમારે 2 કોસ સ્ક્વેર થીટા આ પહેલાં લખું, બરાબર. આ 1 આ બાજુ આવી જશે એટલે 1 પ્લસ કોસ 2 થીટા. આ સૂત્ર કદાચ મેં ક્યાંક કહ્યું હશે તમને. 1 માઇનસ કોસ 2 થીટા હોય તો 2 સાઇન સ્ક્વેર થીટા, અને 1 પ્લસ કોસ 2 થીટા હોય તો 2 કોસ સ્ક્વેર થીટા. પ્લસ હોય તો કોસમાં આવે, માઇનસ હોય તો સાઇનમાં આવે. તો આ બે સૂત્રો પણ બહુ મહત્ત્વના છે, આના ઉપરથી જ બનાવ્યા છે આપણે, બરાબર. પણ એ આ રીતે યાદ રાખવાના તમારે ખાસ. તો 5 નંબર, 1 પ્લસ કોસ 2 થીટા હોય, પ્લસ હોય તો કોસમાં જવાબ 2 કોસ સ્ક્વેર થીટા, અને 1 માઇનસ કોસ 2 થીટા હોય તો 2 સાઇન સ્ક્વેર થીટા. હવે આનો ભાગાકાર કરી નાખો, પરંતુ આ પહેલાં રાખીએ ને આ પછી રાખીએ, તો આ અને આનો ભાગાકાર કરો તો 2 2 ઉડી જાય, અને સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થીટા, એટલે ટેન સ્ક્વેર થીટાનું આપણું સૂત્ર થાય 1 માઇનસ કોસ 2 થીટા ભાગ્યા 1 પ્લસ કોસ 2 થીટા, 1 પ્લસ કોસ થીટા, એટલે ટેન સ્ક્વેર થીટાનું અહીંયા થીટા છે ને અહીંયા 2 થીટા છે, તો આ જે સૂત્ર થશે. અને 8 નંબર, કોટ સ્ક્વેર થીટાનું કરવું હોય તો આનું શું થઈ જાય? ઉલટાઈ જાય. તો 1 પ્લસ કોસ 2 થીટા 1 માઇનસ કોસ 2 થીટા. આ જે છે તમારે 2 થીટા ઉપર આધારિત દાખલા છે, એટલે ઉદાહરણ છે. સૂત્રો સાઇનનું સાઇન કોસમાં હોય અને ટેનમાં હોય. કોસ 2 થીટાના ઘણા બધા સૂત્રો, કોસ સાઇનમાં, એકલું સાઇનમાં, એકલું કોસમાં અને એકલું ટેનમાં, બધામાં અડધો ખૂણો થઈ જાય. અહીંયા જે હોય અડધો ખૂણો થઈ જાય. ટેનનું તમારે ટેનમાં જ છે, કોટનું કોટમાં જ છે. પછી આના ઉપરથી આપણે બે સૂત્રો બનાવ્યા કે 1 પ્લસ કોસ 2 થીટા હોય તો 2 કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ 2 થીટા હોય તો 2 સાઇન સ્ક્વેર થીટા થાય. હવે આનો ભાગાકાર કરો તમે તો 1 માઇનસ કોસ 2 થીટા પણ 1 પ્લસ કોસ 2 થીટા એટલે કેટલા થાય? ટેન સ્ક્વેર થીટા. 1 પ્લસ કોસ 2 થીટા પણ માઇનસ 1 માઇનસ કોસ 2 થીટા હોય તો કોટ સ્ક્વેર થીટા.
હવે 3 થીટા આધારિત સૂત્રો, આ બધા હતા 2 થીટા આધારિત. હવે 3 થીટા આધારિત આપણે લઈએ. તો અહીંયા 3 થીટા માટે ત્રિકોણમિતીય સૂત્રો. 3 થીટા માટે આપણે ત્રિકોણમિતીય સૂત્રો જોઈએ. તો પહેલું સૂત્ર sin 3 થીટા, તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, ટૂંકમાં કહેવાય છે 343 sin 3 થીટાનું પહેલાં 3 આવે, પછી sin થીટા માઇનસ 4 સાઇનનો ક્યુબ થીટા. આ sin 3 થીટાનું સૂત્ર છે. બીજું cos 3 થીટા હોય તો એનું સૂત્ર ટૂંકમાં કહેવાય છે 433, એટલે કે 4 cosની 3 ઘાત થીટા માઇનસ 3 cos થીટા 433. આ રીતે એનું સૂત્ર બને છે. ત્રીજું સૂત્ર છે tan 3 થીટા. આ તમારે યાદ રાખવું પડે. તો 3 tan થીટા માઇનસ 10 નો ક્યુબ થીટા અપોન 1 પ્લસ 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. એટલે જો અહીંયા tan 3 થીટામાં tan થીટા આવે, 3 ઘાતે આવે ને 2 ઘાતે આવે છે, એટલે 3 tan થીટા માઇનસ 10 નો ક્યુબ. આનો ઉપયોગ આપણે ખાસ 1-2 દાખલામાં થતો હોય તો ખાસ, એટલે tan 3 થીટાનું આવું સૂત્ર છે, આનો ઉપયોગ થાય ઘણી વખત. 4 cot 3 થીટા, તો એનું સૂત્ર છે કોટનો ક્યુબ થીટા માઇનસ 3 cot થીટા, નીચે 3 cot સ્ક્વેર થીટા માઇનસ 1. આ જે છે એ તમારે 3 થીટા ઉપર આધારિત સૂત્રો છે. હવે θ/2 માટેના સૂત્રો. θ/2 એટલે અડધા ખૂણા માટે ત્રિકોણમિતીય સૂત્રો. આ 3 થીટા માટે આ 3 જ છે, એમાં આ 2 બહુ મહત્વના છે, sin 3 થીટા અને cos 3 થીટાના. હવે θ/2 માટે, હવે θ/2 એટલે અહીંયા જો ખૂણો હતો તો અડધો થઈ જતો હતો, તો અહીંયા આપણે θ/2 લાવવા હોય તો અહીંયા થીટા જોઈએ. તો એના માટેના આપણા સૂત્ર છે પહેલું sin સ્ક્વેર θ/2. sin સ્ક્વેર એટલે આ જે હતું એ આપણે અહીંયા લખાયું. આ sin સ્ક્વેર થીટા છે, બરોબર. તો અહીંયા જે ખૂણો હોય એના કરતાં અહીંયા શું થાય, ડબલ થઈ જાય. અહીંયા જે હોય એના કરતાં અહીંયા ડબલ. અહીંયા આ 2 કાઢી નાખું તો આના કરતાં અહીંયા અડધો થઈ જાય કે નહીં. તો sin સ્ક્વેર થીટામાં શું આવે, તો 1 માઇનસ cos થીટા અપોન 2. આમ 2 અહીંયા હતા એ આપણે ક્યાં લઈ ગયા, ભાગાકારમાં. બીજું cos સ્ક્વેર θ/2 લઈએ તો 1 પ્લસ cos થીટા, કોસમાં પ્લસ આવે ભાગ્યા 2. ત્રીજું આનો ભાગાકાર કરો તો tan સ્ક્વેર θ/2 એટલે 1 માઇનસ cos થીટા ભાગ્યા 1 પ્લસ cos થીટા. ટૂંકમાં આમાંથી જ આપણે બનાવ્યા છે, બરાબર. અહીંયા થીટા હોય તો અહીંયા શું થાય, 2 થીટા છે, તો અહીંયા અડધો ખૂણો હોય તો અહીંયા આખો થઈ જાય. એટલે સૂત્રો તો એના જ છે, પણ અહીંયા જે ખૂણા હોય એનાથી અડધા કરેલા છે. અને ચોથું cot સ્ક્વેર θ/2, તો ઊંધું થઈ જશે 1 પ્લસ cos થીટા 1 માઇનસ cos થીટા, બરાબર. એટલે ટૂંકમાં તમારા સૂત્રો તો આના આ જ છે, પરંતુ અહીંયા એટલું યાદ રાખજો કે જેટલો ખૂણો હોય એના કરતાં અહીંયા અડધો થઈ જાય છે, બરાબર.
અહીંયા 10 થીટા હોય તો અહીંયા કેટલા થઈ જાય 5 થીટા. આપણે ખાસ 2 થીટામાં હોય અથવા તો થીટામાં હોય, θ/2માં. તો આ જે છે એ ત્રિકોણમિતિ આધારિત સૂત્રો છે. આના પછી થોડાક સૂત્રો છે, એનો ઉપયોગ લગભગ ઓછો થાય, બરાબર. ત્રિકોણમિતિમાં આટલા સૂત્રોનો ઉપયોગ થાય. એમાં ખાસ કરીને એક આ, બરાબર, આ પણ ખરું, cos 2θ નું એક આ, પછી એક આ સૂત્ર, એક આ સૂત્ર, 1 2 3, આ જે 3 સૂત્રો છે એને આપણે મેગા સૂત્રો કહેવામાં આવે છે. મેગા સૂત્રો એટલે શું? તો આ જે સૂત્રો છે વારંવાર દાખલામાં ઉપયોગી થતા હોય છે મોટા ભાગે. એટલે આ 3 સૂત્રો તો ખાસ આવડવા જોઈએ, કારણ કે આ જે 3 સૂત્રો છે એ મેગા સૂત્રો એટલે વારંવાર ઉપયોગમાં આવતા હોય છે, બરાબર. એના સિવાય બીજા બધા ઉપયોગમાં તો આવે જ છે, આ પણ બધા આવે છે, પરંતુ આ ખાસ 3 સૂત્રો તો આવે જ છે. એટલે ત્રિકોણમિતિ આટલા સૂત્રો તમારે 25 વખત લખીને તૈયાર કરવાના છે. આજે ત્રિકોણમિતિ આપણે પૂરું કરી દઈએ એટલે થોડાક બીજા સૂત્રો પણ લખી દઈએ, એટલે ત્રિકોણમિતિય સૂત્રો પૂરા થઈ જાય. હવે સાઇન સૂત્ર. હવે જો સાઇન સૂત્ર શાના માટે હોય, તો આપણને કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, દાખલા તરીકે ABC ત્રિકોણ છે, બરોબર. આ જે A થી B નું અંતર છે, આ C કેપિટલ છે, આ સ્મોલ c લખી દઉં. આની લંબાઈ આપણે સ્મોલ a લખી દઈએ અને આની લંબાઈ આપણે સ્મોલ b લખી દઈએ. બીજું, અહીંયાથી આ જે છે અહીંયા આવી જાય, બરોબર. આ જે છે એ ત્રિજ્યા કરી નાખો અને આ પરિવૃત્ત છે. આ શું છે? પરિવૃત્ત. આ આપણે ત્રિકોણની શું છે? ત્રિજ્યા, બરોબર. તો આ જે પરિત્રિજ્યા છે, આ ABC બાજુઓની લંબાઈ છે. તો આને ABC બાજુઓ અને આ ખૂણાઓ છે, આ ખૂણો A, ખૂણો B, ખૂણો C. તો આના આધારિત આપણે સાઇન સૂત્ર આપણે લખી શકીએ. અને એ સૂત્ર આવું છે કે A ભાગ્યા સાઇન A, B ભાગ્યા સાઇન B અને C ભાગ્યા સાઇન C બરાબર 2R. બરાબર શું થાય? 2R. એટલે A ભાગ્યા સાઇન A, આ જે ખૂણો છે એનો સાઇન તમે લ્યો, આ B અને આ સાઇન B લ્યો, C અને આ સાઇન C લ્યો, બધાનો ગુણોત્તર છે એ કેવો થાય? સરખો. અને કોના જેટલો થાય? તો આ જે પરિત્રિજ્યા હોય, વર્તુળની પરિત્રિજ્યા, એના ડબલ થાય. તો આને સાઇન સૂત્ર કહેવામાં આવે છે. પછી આના ઉપરથી તમારે બનાવવા હોય સૂત્રો તો બનાવી શકાય કે A બરાબર અહીંયા 2R સાઇન A, B બરાબર 2R સાઇન B અને C બરાબર 2R સાઇન C. આ રીતે બનાવી શકાય, પણ એની આપણે જરૂર નથી. આ સાઇન સૂત્ર છે. કોસાઇન સૂત્ર. તો કોસાઇન સૂત્ર પણ આ ત્રિકોણ ઉપર આધારિત છે. એમાં તમને ત્રિકોણ આપેલો હોય ABC, આનો ઉપયોગ થાય છે પાછા અમુક એક એક્ઝામ્પલમાં, બરોબર. આ C, આની લંબાઈ A અને આની લંબાઈ B લઈએ તો આ જે છે એ ખૂણા છે. આ ખૂણો A, ખૂણો B અને ખૂણો C. તો કોસાઇન સૂત્રનો ઉપયોગ શાના માટે થાય? તો ખૂણાઓ શોધવા માટે. ત્રિકોણના કોઈ પણ ખૂણા શોધવા હોય તો કોસાઇન સૂત્રથી શોધી શકાય. પણ એમાં શું આપેલું હોવું જોઈએ?
ત્રણ બાજુઓની લંબાઈ આપણને ખબર હોવી જોઈએ. જો 3 બાજુઓની લંબાઈ ખબર હોય તો આપણે ત્રિકોણનો કોઈ પણ ખૂણો શોધી શકીએ. તો કોસાઇનમાં તમારે એ શોધવો હોય ખૂણો, આ શોધો તો કોસ એનું સૂત્ર થાય, કોસ એનું. તો પાસની જે બાજુઓ હોય એનો સરવાળો, સૂત્ર આ રીતે યાદ રખાય, b² + c², એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરવાનો અને 2 નિયમના આ પહેલું બીજું જે હોય લખી નાખવાના, પાસની બાજુનો ગુણાકાર. એટલે કોસ એ લખવો હોય તો આ પાસની બાજુઓના વર્ગોનો સરવાળો, એમાંથી સામેની બાજુ બાદ કરવાની અને નીચે 2bc. ચલો કોસ બી શોધવો હોય તો a² અને c², એમાંથી b² શું કરવાના? બાદ, અને 2ac. ચલો કોસ c, તો આનો નાનો સરવાળો a² + b², એમાંથી c² શું થાય? બાદ, અને 2ab. આ જે છે એ કોસાઇન સૂત્ર છે. તો આ બાજુઓના ગુણોત્તર ઉપર આધારિત છે. આ ખૂણાઓ શોધવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આટલા સુધી તમારે ત્રિકોણમિતીય સૂત્રો છે. અત્યાર સુધી મેં જે શીખવાડ્યા સૂત્રો બરાબર લખાયા, એ બધા સૂત્રો છે એ 25 વખત લખીને તૈયાર કરવાના છે. અને આની એક ડાયરી બનાવી દેવાની, નાની ડાયરી. બજારમાંથી લાવો તો પણ ચાલે, અથવા તો ઘરે જે આપણો પેજ હોય એમાંથી નાની ડાયરી બનાવીને એમાં બધા જે સૂત્રો છે, આ તો ખરા જ, એના સિવાય બીજા આપણે લખાઈએ, એ જે સૂત્રો છે એ ખાસ એમાં લખીને આપણી જોડે જ રાખવાની અને રોજ એના દર્શન કરવાના. તો જ આ સૂત્રો યાદ રહેશે, નહીંતર રહેશે નહીં. બરાબર? તો આ બધા સૂત્રો તમારે તૈયાર કરવાના છે. એક દિવસમાં બધા સૂત્રો તૈયાર થાય નહીં. બરાબર? રોજ તમે 10 સૂત્રો તૈયાર કરતા રહો તો પણ ચાલે, અથવા 5 સૂત્રો તૈયાર કરો રોજ તો પણ તમારે આ કંઈ બધા વધારે સ્પેલિંગ છે નહીં. બરાબર? રોજ 5 સૂત્રો તૈયાર કરો તો પણ તમારે તૈયાર થઈ જાય. પરંતુ એ સૂત્રો તમે આજે તૈયાર કર્યા અને અઠવાડિયા પછી દેખશો તો નહીં આવડે. એટલે સૂત્રો તૈયાર કરીને તમારે એ લખવાના છે. શું કરવાનું છે? લખવાના, અથવા તો રોજ એના દર્શન તો કરવાના જ. બરાબર? તો જોવામાં કેટલી વાર થાય? તો બહુ વાર થાય નહીં, ખાલી નજર ફેરવી દેવાની એક વખત. એટલે આ જે સૂત્રો છે એ આવડતા હશે તો 12મામાં તકલીફ નહીં પડે. બરાબર? ત્રિકોણમિતિ તમને ચલાવ્યું નથી 12મામાં, 11મામાં, એટલે કારણ કે ત્રિકોણમિતિ જ બહુ મહત્ત્વનું છે. તો આ જે છે ત્રિકોણમિતિ, એ આપણે ફક્ત સૂત્રો જ ચલાવ્યા છે અને સૂત્રો જ લખાયા છે. એ કઈ રીતે ઉપયોગમાં લેવાય એ લખાયું નથી, પરંતુ 12મામાં આપણે જ્યારે આવીશું ત્યારે શીખવાડીશું કે કયા સૂત્રો ક્યાં વપરાય છે. એટલે અહીંયા ત્રિકોણમિતિ આપણે પૂરું કરીએ છીએ 11મા ધોરણમાં. આના સિવાય 12મામાં અમુક જે ચેપ્ટર છે એના સૂત્રો ઉપયોગમાં આવે, તો એ જે સૂત્રો છે એ પણ આપણે આવતી વખતે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. બરાબર? તો આટલા સુધી આપણે રાખીએ આજે. બીજું, હોમવર્ક ખાસ નથી આવતું કોઈનું. હંમેશા હોમવર્ક જે છે એ તમારે મેન નંબર છે 9998850790, આ જે છે નંબર ઉપર હોમવર્ક ફરજિયાત મૂકવાનું છે. 1-2 જણનું આવે છે, બીજા કોઈનું આવતું નથી. જો આવતી વખતે હવે હોમવર્ક નહીં આવે આમાં, તો તમારે ઘરે ફોન આવશે. બરાબર? એટલે હોમવર્ક ફરજિયાત આ નંબર ઉપર, અહીંયા સ્કૂલમાં બતાવવા નહીં આવો તો ચાલશે, પણ આ નંબર ઉપર આવવું જોઈએ. એટલે હોમવર્ક ખાસ લાવવાનું છે, લખવાનું છે. ચલો આટલા સુધી રાખીએ.